સુરતમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની રેલી યોજાઈ। નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। પાલ વિસ્તારમાં જાગૃતિ રેલી કાઢવામાં આવી। લોકોમાં જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ રેલીનું આયોજન કરાયું। પોલીસ કમિશનર સહિત અધિકારીઓ પણ જોડાયા। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વેગ આપવાનો એક અનોખો પ્રયાસ કરાયો છે। વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જાગૃતતા વધે તે માટે આ વિશેષ રેલીનું આયોજન કરાયું। સાથે જ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી। આ એક એવો દૂષણ છે કે થોડા અવેરનેસ जो हमें लोग करिए छे अत्यारे और जो है हमें सरकार से सूचना है कि एक स्कूल कॉलेज भी हमें कवर करिए जो एना बताइए कि एना दूषण से શું નુકસાન એના શરીરને થાય છે અને પરિવારમાં કેટલા મોટા સોશિયલ સ્ટિગ્મા એક લાગે છે જો અને સરકારશ્રી તરફથી એક એનટીએ ફોર્સ પણ બનાવવામાં આવેલી છે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેમાં અત્યારે એક પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે બી છે એના માટે જો અલાયદા આ જ કામ કરવાના છે અને અમારી જો ફોર્સમાં છે પોલીસ સ્ટેશન ખાસ કરીને એના और અમે જો મજબૂત આ દિશામાં કરીએ છીએ જેથી આવનાર સમયમાં આપ જોઈ શકશો ખૂબ સરસ રિઝલ્ટ મળશે અને જો અમારા આશય છે કે અમારા સુરત શહેરમાં કોઈ એવા દૂષણ નહીં